ઠાકોરજી જ્યારે પધાર્યા ત્યારે જોવે છે કે બધા લોકો દોડમ દોડ કરી રહ્યા છે, ભાગા ભાગ કરી રહ્યા છે. કોઈના ખભાઓ ઉપર ઘીના ડબ્બાઓ છે, કોઈના ખભે તેલના ડબ્બાઓ છે, કોઈ ઘઉંની બોરીઓ લઈને ભાગી રહ્યું છે, કોઈ તલની બોરીઓ લઈને ભાગી રહ્યું છે. અને એ સમયે ઠાકોરજી આવ્યા છે. આ બધાની વચ્ચે નંદ, ઉપનંદ, સુનંદ આદિ બધા જ વડીલો ભેગા થયા છે, મિટિંગ કરી રહ્યા છે. અને મિટિંગ કરતા બધા વડીલોની વાતોને ઠાકોરજી સાંભળી રહ્યા છે. હવે આપણે કઈ રીતે કરીશું, કોને કોને નિમંત્રણ કરીશું, યજ્ઞ કઈ રીતે સમાપન કરીશું, યજ્ઞની અંદર ગોરદાદાની પાસેથી આ વખતે શું નવી જાણીશું, બધી વાતો ચાલી રહી છે. અને ઠાકોરજી સાંભળી રહ્યા છે. પૂછ્યું, બાબા શેની તૈયારી ચાલે છે? લાલા તને ખબર નથી? આ ઠાકોરજીના બીજા પરાક્રમની વાત છે. જે ન ભૂતા હ ન ભવિષ્યતિ, જે ન થયું હોય એવું થવા વાળું પરાક્રમ. લાલા, આપણે ઇન્દ્ર યાગ કરીએ છીએ. આપણી 2000 પેઢીથી ચાલ્યો આવતો આ યજ્ઞ છે. શાના માટે ઇન્દ્ર યાગ કરો છો? શાના માટે? તને ખબર નથી લાલા? એ ઇન્દ્ર જે છે ને, ઇન્દ્ર આપણને વરસાદ આપે, એ વરસાદથી આપણા ખેતરોની અંદર ધાન પાકે, કૂણું કૂણું ઘાસ પાકે, અને એ બધું ઘાસ આપણી ગાયો ખાય, ધાન આપણે બધા ખાઈએ, આપણું જીવન ચાલે. ઠાકોરજીએ કીધું ખોટું. જે થાય છે એ બધું ખોટું. તો કે કેમ લાલા? ઠાકોરજી એમ કહે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. જંતુ જે ઉત્પન્ન થાય છે ને એ બધું એના કર્મથી ઉત્પન્ન થાય છે, અને વિલીન થાય છે ને એ પણ એના કર્મથી. જેના ભાગમાં જે કામ આવ્યું હોય એ એની ડ્યુટી બને છે. વરસાદ વરસાવવો એ ઇન્દ્ર આપણી ઉપર કરુણા નથી કરતો. આપણા નારાયણે એને ડ્યુટી આપી છે કે સમય થાય ને ત્યારે તારે વરસાદ વરસાવવાનો, અને આપણે એને રિશ્વત આપીને બગાડીએ છીએ. સ્વભાવ તંત્રો હિ જનઃ સ્વભાવ મનુવર્તતે. માણસ છે ને એ પોતાના સ્વભાવથી ઓળખાય છે. સ્વભાવથી એ સજ્જન દેખાય છે ને સ્વભાવથી એ દુર્જન દેખાય છે. તમે જે આપો છો ને એને લેવાની ઇન્દ્રને આદત પડી ગઈ છે. બંધ કરો આ બધું. સ્વાહા 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 કરી એને તો બગાડો છો, પણ કેટલા બધા એનું આ કેટલું બધું હાનિ કરી રહ્યા છો. તમે એમ કહો છો કે ઇન્દ્ર વરસાદ આપે છે, ખોટી વાત છે. હું વાત કરું કે આવડો મોટો પહાડ છે ને આટલા બધા ઝાડ છે ને એનું પોષણ કરવા માટે જલ આપે છે. આપણી બધાની રક્ષા તો આ ગિરિરાજ બાવો કરે છે બાપ. અને ઠાકોરજીએ એવા તો બધાને સમજાવ્યા છે. 7 વર્ષ કો સાંવરો બોલત હે તોતરી બાત. તોતરી ભાષાની અંદર વાત કરી રહ્યા છે, અને બધા શું થઈને સાંભળી રહ્યા છે. તો લાલા આપણે શું કરવું જોઈએ? એ ગિરિરાજ બાબા જે આપણી રક્ષા કરે છે ને એની પૂજા કરવી જોઈએ. ખબર છે ઠાકોરજીએ ગિરિરાજની પૂજા શા માટે કરાવી હતી? એ પહાડ એમને વાલો હતો? ના. ઠાકોરજી જે લીલા કરવા માટે પધાર્યા છે ને એ લીલાને ઠાકોરજીએ સંપન્ન કરવી છે. અને ઠાકોરજીની એક પ્રતિજ્ઞા છે, મારે જગ જગ સુધી જન જન સુધી પહોંચવું છે. અને યાદ રાખજો વાલા કુટુંબીજનો કે દુનિયાનો સૌથી પછાત વર્ગ હશે ને તો એ પહાડીમાં વસતો હશે, અને સમૃદ્ધ વર્ગ હશે ને એ દરિયા કિનારે વસતો હશે, નદી કિનારે વસતો હશે. ઠાકોરજી એમ કહે છે કે તમારી પાસે તો આટલું બધું છે, અને આ જે છે એ બધાને સ્વાહા સ્વાહા કરી અને યજ્ઞમાં હોમી દો. એના કરતાં એ જ સામગ્રી એમાંથી તમે સામગ્રી સિદ્ધ કરો. 56 પ્રકારના ભોગ બનાવો અને એ લઈને ચાલો મારી સાથે ગિરિરાજી બાબાને આરોગાવીએ.
અને પછી ગિરિરાજ બાવાની પરિક્રમા કરીએ. પરિક્રમાનો ભાવ ઠાકોરજી એટલા માટે એમને એવું નહોતું કે એમના પગ દુખતા હોય એટલે આમ ગોળ ફર્યા હોય, કે એમને આમ ગિરિરાજજીની પ્રદક્ષિણાઓ કરવાનું મન થયું હોય, એમ નહીં. ઠાકોરજીના મનની અંદર એવો ભાવ છે કે આ જે સામગ્રી છે એને લઈને અમે જઈએ ને તો જે ગરીબના દીકરાઓ સૂકો રોટલો નથી પામતા ને, એકાદ વખત તો એ આ ઘીની બનેલી દૂધની બનેલી સામગ્રી આરોગવા તો પામે. અમે નીકળ્યા હોઈએ પરિક્રમા કરવા માટે, અને એ સમયે ગરીબના દીકરાઓ હોય તો હાથમાં આ ખભે રાખેલી સાલ હોય, એ ગરીબના દીકરાને ઓઢાડવાની ખબર ક્યારે પડે? જોવે ત્યારે. એને જોવે તો ખબર પડે કે એને આ સાલની જરૂર છે, એને આ કપડાની જરૂર છે. અને આપણે ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે નીકળ્યા હોઈએ, જતીપુરામાં મુખારવિંદ પાસે ઊભા હોઈએ, અને ત્યાં ચોબાજી આવે આપણી પાસે, ઘડો દૂધ ભરીને લઈ આવે, એની અંદર 11 લીટર દૂધ, અને આપણે આમ ઘડો લઈને મુખારવિંદ ઉપર ધરાવી દઈએ. અને એ સમયે એક છોકરો આવે, તમારો સાડીનો છેડો પકડે, આંગળી પકડે, મૈયા ભૂખ લગી હે, એક ગિલાસ દૂધ પીલા દે ને. ત્યારે કહીએ જા. ઓલો ગિરિરાજ બાબા તમારો 11 લીટર દૂધ સ્વીકાર કરે ખરો? એ સ્વીકાર કરે ખરો? ખરેખર વિચારવાની વાતો છે. પરિક્રમા કરવા જાઓ, ત્યાંના ગરીબો છે ને એને મદદરૂપ થાઓ. ઠાકોરજી કદાચ વિચારતા હશે મારે આ ગરીબોના સુધી પહોંચવું છે, આ લોકોને આ જે અમીર છે એને ગરીબો સુધી પહોંચાડવા છે, અને આ ગરીબો કેટલાય સમયથી મારા સ્વરૂપની સેવા કરી અને છતાં પણ દુઃખી છે, એને હું કઈ રીતે સુખી કરવું. અને 84 વ્રજ છે, એની અંદરથી 2 ગામને, કોઈ એક ગામને એમ કહ્યું છે કે જે દૂધ છે, જે દહીં છે, જે ઘી છે અને જે અન્ન છે, એમાંથી તમને આવડે એવી સામગ્રી સિદ્ધ કરો, અને એ સામગ્રીને લઈને ચાલો મારી સાથે ગિરિરાજ બાવાની તળેટીમાં. બધા એને લઈને આવ્યા છે ગિરિરાજ બાવાની તળેટીમાં. બધાએ પૂછે કે ઠાકોરજી વળી પ્રસન્ન થશે તો પ્રગટ થશે? ઠાકોરજી કે હા, ચોક્કસ. ભાવથી જે અન્ન સખડી લઈને આવ્યા હતા એનો પર્વત કર્યો છે, એની ઉપર સુંદર મજાના કેસર પધરાવ્યા છે, કેસરના નીર, શંખ ચક્ર ગદા અને પદ્મના 4 તળેલા સુંદર મજાના ઘીમાં તળેલા ઘઉંના લોટના, મેદાના લોટના બનેલા ચિહ્ન ચારે બાજુ લગાવ્યા છે. આજુબાજુમાં સૌથી પહેલા દૂધઘરની સામગ્રી, એની બાજુમાં કીકા ભોગ લગાવ્યા છે, એની પાછળ વ્યંજનો લગાવ્યા છે, અથાણાઓ લગાવ્યા છે, સૂકા પ્રસાદો લગાવ્યા છે, લીલા પ્રસાદો લગાવ્યા છે, અને સુંદર મજાનો જાણે કે ગિરિરાજ બાબાનો શૃંગાર ન કર્યો હોય આ બધી સામગ્રીનો એવા સુંદર ગિરિરાજ બાબા સુહાઈ રહ્યા છે. બધાને કહ્યું કે આંખ બંધ કરો, હમણાં ગિરિરાજ બાબા પ્રગટ થશે. અને જ્યાં ગિરિરાજ બાબાનું સ્મરણ કર્યું ત્યાં તો શૈલોસ્મી, હું શૈલ છું, હું પર્વત છું કરતા ગિરિરાજ બાબા ત્યાં પ્રગટ થયા છે. એક પર્વતની અંદરથી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે ઠાકોરજીએ ઠાકોરજીની જય બોલાવી. બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય, બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય.